મારા વાલા દોસ્તો, સ્ટોરીની દુનિયામાં સ્વાગત છે। ચાલો આપણે જાણીએ અનોખી વાર્તા, જે સાંભળીને તમને મજા આવશે। મોરબીમાં એક જૂનો ફ્લેટ હતો। ત્યાં રહેવા માટે એકલી કૃતિ આવી હતી। ફ્લેટ સસ્તો હતો કારણ કે લોકો કહેતા અહીં કંઈક અજીબ છે, પણ કૃતિ માનતી નહોતી। પહેલા દિવસથી જ એણે બેડરૂમમાં એક આઈનો ગમ્યો। એ બહુ જૂનો હતો, પણ તેમાં પ્રતિબિંબ કંઈક અલગ જ લાગતું હતું। એક રાત્રે કૃતિ તૈયાર થઈને આઈના સામે ઊભી હતી, પણ અચાનક એણે જોયું એના રિફ્લેક્શન એ સ્મિત કર્યું, પણ કૃતિએ તો સ્મિત કર્યું જ નહોતું। એ ગભરાઈ ગઈ, મને ભ્રમ થયો હશે એમ વિચારીને સૂઈ ગઈ। આગળના દિવસે એને લાગવા લાગ્યું કે આઈનામાં કંઈક ખોટું છે। ક્યારેક એનો રિફ્લેક્શન અલગ જ હોય છે, ક્યારેક એની આંખો સીધી એને જોતી રહે, ક્યારેક બીજી તરફ જોઈ રહી હોય। એક રાત્રે 3 વાગે કૃતિ ઊંઘમાંથી જાગી। રૂમમાં અંધકાર અને આઈનામાં કંઈક હલતું હતું। એ ધીમે ધીમે નજીક ગઈ અને આઈનામાં કૃતિ ઊભી હતી। રૂમમાં કોઈ નહોતું। અચાનક આઈનાની કૃતિ બોલી, તું બહાર જીવી રહી છે, હવે મારી વારી છે। કૃતિ ચીસી, પણ એના શરીર પર કંટ્રોલ નહોતો। એ ધીમે ધીમે આઈના તરફ ખેંચાતી ગઈ અને એક પળમાં કૃતિ આઈનાની અંદર અને રિફ્લેક્શન બહાર। આગલા દિવસે પડોશીએ જોયું, કૃતિ અસામાન્ય રીતે ફરતી હતી, પણ કંઈક બદલાઈ ગયું હતું। હવે એ કોઈ સાથે વાત કરતી નહોતી અને હંમેશા આઈનાને જોઈને હસતી હતી। એક નવી છોકરી ફ્લેટમાં આવી હતી અને આઈનામાં જોયું અને અંદરથી અવાજ આવ્યો, હેલ્પ ની કૃતિ, હું કૃતિ છું। તો દોસ્તો, વાર્તા સાંભળો અને મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આભાર।